તો પાટણના સાંતલપુર તાલુકામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અભિયાણામાં ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। બનાસ નદીના પાણીથી અભિયાણાના ખેતરો બેટમાં ફેરવાયા। નદીના પાણીથી ખેતરોનો પાક બરબાદ થઈ ચૂક્યો છે। બંધ પાળા તોડી ખેતરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય। તો નદીના પાણીથી ખેતરોનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે। અભિયાણામાં ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા, જેને લઈ ખેડૂતના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો। એઝાઝ મંસૂરી સંવાદદાતા ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે એઝાઝ, ખેતરો હજુ પણ પાણીથી તરબોળ છે, કેટલા એકરમાં ખેડૂતોને નુકસાન? જી, ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લામાં જે રીતના અવિરત વરસાદ વરસ્યો હતો, વરસાદ વરસતાની સાથે તાલુકાઓના ખેતરોના અંદર પાણી ભરાયા હતા અને પાકનું મોટું નુકસાન થયું હતું। પરંતુ સાંતલપુર તાલુકાનું જે અભિયાણા ગામ છે ત્યાંથી જે બનાસ નદી પસાર થાય છે, બનાસ નદીનું જે પાણી છે જે અભિયાણાના વિસ્તારોમાં આવેલા જે ખેતરો છે ખેતરોના અંદર ફરી વળ્યું છે। એટલે કે ખેતરોના જે બંધ પાળા બાંધેલા હોય છે તે પણ તોડીને તે પાણી છે, તમામ પાણી છે તે અભિયાણાના ખેડૂતોના ખેતરોના અંદર પેસી ગયું છે। તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો સામનો છે। એક બાજુ વરસાદી પાણી તો ખેતરોના અંદર ભરાયેલા હતા, પરંતુ બીજી બાજુ જે બનાસની નદીનું વહેણનું જે પાણી છે તે ખેતરોમાં બેસી જતા ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવશે। બીજી તરફ જે વાત કરીએ ધોળકડા બાજુથી આવતી જે બનાસની નદી છે તેનું વહેણ ધીમે ધીમે વધતું હતું, વધતાના કારણે જે બંધ પાળા તમામ તૂટ્યા હતા અને તમામ પાકોની અંદર પાણી ફરી વળ્યું। સાથે કપાસ તેમજ કઠોળનું જે વાવેતર કરવામાં આવ્યું, ઘાસચારાનું વાવેતર કરવા તમામ વાવેતર હાલ તો તમામ નિષ્ફળ ગયું છે। સાથે કહી શકાય કે ખેડૂતો પોતાના પેટે પાંદા બાંધીને ખેતરના અંદર વાવેતર કર્યું હતું, મોંઘા બિયારણ, ખેડ, ખાતર તમામ ખર્ચ્યા હતા અને પાકને તૈયાર કર્યો હતો। પરંતુ જે રીતના એક બાજુ વરસાદ તેમજ બીજી બાજુ આ જે નદીનું પાણી છે તે અંદર ફરી વળ્યું છે, તેને લઈને તમામ ખર્ચા જે છે ખેડૂતોના નુકસાનીમાં ગયા છે। એટલે સાથે હાલ તો ખેડૂતો સરકાર સમક્ષ, તંત્ર સમક્ષ એક જ માંગ કરી રહ્યા છે કે જે તમામ જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવે, સર્વે કર્યા બાદ તમામ ખેડૂતોને પાકનું વળતર ચૂકવવામાં આવે તેવી હાલ તો માંગણી કરી રહ્યા છે। જી એઝાઝ, સમગ્ર માહિતી બદલ આભાર।